રખડતા ઢોરનો ત્રાસ મોટા શહેરોમાંથી તો ઓછો થયો છે, પણ નાના નાના શહેરોમાં આ ત્રાસ માઝા મૂકી રહ્યો છે। લોકોના જીવ પર જાણે જોખમ તોળાઈ રહ્યું છે અને આવો જ ત્રાસ વિજાપુર શહેરમાં પણ છે ને એટલા માટે જ લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને સ્થાનિકોએ આ રખડતા ઢોરના ત્રાસથી લોકોને મુક્તિ અપાવવાની માંગ કરી, પણ એની સાથે સાથે ગાય પ્રત્યેનો એમનો અભિગમ પણ દેખાતો હતો। ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની વાત કરી છે અને રસ્તે રખડતા જે ઢોર છે, જે ગાયો છે, એમને સુરક્ષિત રાખવા માટે ની માંગ આ રેલીમાં ઉઠાવવામાં આવી છે। રેલી કાઢવા પાછળનો મુખ્ય હેતુ ગૌ માતાનું હિત જળવાય, સામાન્ય જનોનું હિત જળવાય। વારંવાર જે ગૌવંશના ટોળા આપણે રસ્તા પર ફરતા જોવા આપણને મળતા હોય છે અને એના કારણે વારંવાર અકસ્માત થવા, ઈજાઓ પહોંચવી, કોઈની જાનહાનિ થવી, એમાં મનુષ્યને પણ જાનહાનિ થાય છે, બાળકો વિદ્યાર્થીઓને પણ નુકસાન થતું હોય છે અને ગૌ માતા સ્વયં પણ એને હાનિ પહોંચતી હોય છે, એના પણ અકસ્માતમાં મૃત્યુ થતા હોય છે। તો ગૌ માતાનું ઘર મળે એટલે કે ગાયનું ઘર, જો ગૌ માતા માટે યોગ્ય વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવશે, જે કાયદાની રીતે કરી પણ જોવા પ્રશાસન અને જો વ્યવસ્થા યોગ્ય રીતે થશે તો ગૌવંશના ટોળા આપણને રસ્તા પર જોવા નહીં મળે।